નેક્સ્ટ. હીન જાતિનો પુરુષ ઉત્તમ જાતિની કન્યાને સેવે તો તે વધને યોગ્ય છે, પણ તે પોતાની જાતિને કન્યાને સેવે ત્યારે તે પોતાનો પિતા ઈચ્છે તો તે કન્યાનું મૂલ્ય આપે છે. શુદ્ર જાતિનો પુરુષ દ્વિજ વર્ણની પતિના રક્ષણમાં રહેનારી અથવા તો નિંદણીયાતી સ્ત્રી સાથે જો વ્યભિચાર કરે તો તેમાં નિંદણીયાતી સ્ત્રીની સાથે સમાગમ કરીને ઇન્દ્રિય કપાવી નાખવાની તથા તેનું સર્વસ્વ હરી લેવું અને ધણિયાતી સ્ત્રીની સાથે જો વ્યભિચાર કરે તો તેના સર્વ અંગો કપાવવા તથા તેનું સર્વ ધન હરી લેવું. શુદ્ર વર્ણના લોકો આમાં શુદ્ર નથી પણ હીન જાતિ. હવે હીન જાતિ એટલે કોણ? સ્વાભાવિક છે કે જે હલકા વર્ણના નીચ વર્ણના કોને લખ્યા છે? શુદ્ર વર્ણના લોકોને. એનો તો વધ કરી નાખવાનો, એનું લિંગ કાપી નાખવાનો. ટૂંકમાં તમે વિચાર તો કરો, આજે રામ રાજ્ય જે કહેવાય અથવા તો જે બ્રાહ્મણ રાજ્ય કહેવાય એમાં શુદ્રોની કેવી દશા કેવી સ્થિતિ થાય એ તમે વિચારજો. નેક્સ્ટ. બ્રાહ્મણ જાતિ